ભાવનગરના પૂર્વ મેયર ભરત બારડને હાથ પકડી બહાર કાઢવામાં આવ્યા હોવાની ચર્ચા। ભરત બારડે જણાવ્યું, એવું કંઈ બન્યું નથી। હું પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર્તા છું। પાર્ટીના વિકાસમાં પણ મારું યોગદાન છે। જો કે અગાઉ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં તેને સ્થાન નહીં આપતા નારાજગી વ્યક્ત કરી હતી। ત્યારે આજે ફરી ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારીને લઈને નારાજગી વ્યક્ત કરતા ભાવનગરના પૂર્વ મેયર ભરત બારડને જતા અટકાવતા મામલો ગરમાયો હતો। મીડિયાને બહાર જઈને બાઇટ આપવા સમજાવતા ભરત બારડ ઉગ્ર બન્યા હોવાની ચર્ચા। જોકે ભરત બારડે વાતને નકારતા એવું કાંઈ બન્યું ન હોવાનું જણાવ્યું હતું। શહેર પ્રમુખે જણાવ્યું હતું કે પાર્લામેન્ટરી બોર્ડમાં અપેક્ષિત હોવાની વાતને લઈને પ્રેસ માટે પાર્ટી કાર્યાલય પ્રમુખ સાથે વાત થાય તેવી વિનંતી કરવામાં આવી હતી। ભાજપ પરિવારમાં છે તેમાં કોઈ દિવસ વિવાદ હોતો નથી। ભરતભાઈ એક સિનિયર કાર્યકર્તા છે તેવું શહેર પ્રમુખ ભાજપે જણાવ્યું હતું। જે કે સિંહ ગુજરાતી સાથે હિરેનભાઈની ભાવનગર। ઓકે મિસ્ટર શું કહેશો જ્યારે આજે ભરતભાઈ બારડ લઈને એક પ્રકારે કોઈ વિવાદ છે કે શું? પરિવાર છે, પરિવારની અંદર કોઈ પણ દિવસ કંઈ વિવાદ હોતો નથી અને ભરતભાઈ બારડ ખૂબ જ સિનિયર અને પૂર્વ મેયર છે। એમને જે પણ કંઈ પોતે પાર્લામેન્ટરી બોર્ડની અંદર અપેક્ષિત નહોતા કે ટિકિટ માટેની વાત હતી એ માટે થઈ અને કાર્યાલય ઉપર પ્રેસ માટેની વાત હતી એટલે એટલી એક વિનંતી હતી કે પ્રેસ પાર્ટી કાર્યાલય ઉપર પ્રમુખની સાથે કરવાનું હોય છે, કોઈ વ્યક્તિગત રીતે અહીંયા આગળ ન હોય એટલે એટલી વાત થઈ હતી કે પાર્ટી કાર્યાલય ઉપર પ્રમુખ હોય તો તમે પ્રેસ કરો, બીજી કોઈ નારાજગી એમનામાંય નથી અને બીજી કઈ વિષય નથી। છતાં આમ છતાં કોઈ નીચે જ્યારે ઉતર્યા ચોક્કસ એના મુખ ઉપર એક પ્રકારની નારાજગી ચોક્કસ જણાઈ આવતી હતી। ચોક્કસ પાર્ટી વિરુદ્ધ બોલી ન શકે પણ એક પ્રકારની નારાજગી હતી। હવે શું થશે, શું કહેશો? કોઈ પણ કાર્યકર્તા હોય કોઈ દી પાર્ટીથી નારાજ ન હોય અને થોડી ઘણી ક્ષણભર કંઈ પણ પોતાનું હોય તે રીતના હોતું હોય છે। બાકી આ ખૂબ જ સિનિયર કાર્યકર્તા છે, વર્ષોના જૂના કાર્યકર્તા છે, ત્યારે આટલા સિનિયર કાર્યકર્તા કોઈ દી પાર્ટીથી નારાજ હોય જ નહીં। શું ગીના ઠામમાં ઘી પડી રહેશે? ઘીના ઠામમાં ઘીમાં જ છે ને, આમાં ક્યાં કઈ બીજું કઈ છે? કાર્યકર્તા છે ને કાર્યકર્તા જ રહેવાના છે। એને શું ટિકિટ આપવામાં આવશે કે શું? ટિકિટ પાર્લામેન્ટરી બોર્ડનો નિર્ણય હોય છે। પાર્લામેન્ટરી બોર્ડનો જે નિયમ છે કે 60 વર્ષની વય મર્યાદા, છતાં પણ અમે પાર્લામેન્ટરી બોર્ડની અંદર એમના નામની અમે રજૂઆત કરેલી છે કે કોઈ પણ અપવાદ રૂપે કોઈ પણ જગ્યાએ ટિકિટ આપવામાં આવતી હોય તો ભરતભાઈ આ માટે થઈને સક્ષમ અને લાયક ઉમેદવાર છે, ત્યાં માટે પણ પાર્લામેન્ટરી બોર્ડને પણ આ માટે રજૂઆત કરેલી છે। બોર્ડની બેઠકમાં પણ આપને નોતા સામેલ કરવામાં આવ્યા। મારી કોઈ અવગણના થઈ રહી નથી। હું પાર્ટીનો વરિષ્ઠ કાર્યકર્તા છું, પાર્ટીનો ઈમાનદાર કાર્યકર્તા છું અને મને કોઈએ કાંઈ કીધું નથી। ના 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 ના, કોઈએ બાવડું પકડીને કોઈએ બહાર કાઢ્યા નથી। હું ચા પીને આવ્યો છું। ના ના બિલકુલ નહીં। હું પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર્તા છું, પાર્ટી મારી શિરોમાન્ય હોય છે। પાર્ટીને લઈને મજબૂરીમાં શબ્દો બોલવા પડે છે અત્યારે? ના 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 ના, એવું હોય નહીં। પાર્ટી મેં બનાવી છે, પાર્ટી માટે કોઈ મજબૂરી ન હોય। જો તમે પાર્ટી બનાવી તો શા માટે તમને કાર્યાલયમાં જતા અટકાવ્યા? કોઈ અટકાવ્યા નથી, કોઈ અટકાવ્યા નથી। નીચે ઉભો તો હજી ઉપર ચા પીને આવ્યો છું। કોની ચા પીધી ભરતભાઈ? નહીં હોય, અમારે હોય જ છે ચા પાણીનો પ્રોગ્રામ। કોની સાથે બેસીને પીધી? બધાની સાથે બેઠી, વચ્ચો વચ બેઠો। ભરતભાઈ, મીડિયાથી શા માટે તમે સત્ય વાત છુપાવી રહ્યા છો? ના ના, કાંઈ સત્ય વાત છુપાવી નથી રહ્યો। નારાજગી હોય તો કહેતા હતા કે ભાઈ તમે ટિકિટના દાવેદાર છો, છતાં દાવેદાર હોય શક્ય છે પણ પાર્ટીના નિયમમાં હોય એ રીતે કામ કરવાનું હોય। પાર્ટીના નિયમ એ મારી માટે શિરોમાન્ય હોય। ભરતભાઈ, ગઈકાલે મેસેજ મૂક્યો તો એ પણ ગ્રુપમાંથી ડિલીટ મારી દેવામાં આવ્યો। મને ખબર નહીં, મને ખબર નહીં। ભરતભાઈ, ભાજપમાં ટિકિટ લાખો રૂપિયામાં વેચાઈ રહી છે તેવા પણ આક્ષેપ છે। ના ના, મને કોઈ એવું નથી। પાર્ટી મારી ઈમાનદારી પૂર્વક કામ કરી રહી છે। ટિકિટ વેચાઈ રહી છે ભાજપ? એ મને નો ખ્યાલ। તમને ઉપર જતા કોણે રોક્યા? કોઈ રોક્યા નથી। અત્યારે કેમ તમે ભાગી રહ્યા છો? ભાગી નથી રહ્યો ભાઈ, હું સવારનો અહીંયા બેઠો છું। તમે સીસીટીવીમાં આવ્યો છો, ચા પાણી પીવા તો હા, ચા પાણી મેં પીધા ને ભાઈ, મહામંત્રીની સાથે બેસીને મેં ચા પીધી। ટિકિટ ન મળવાના લઈને કે ઉભો છે ભરતભાઈ? ના, હજી સુધી તો આત્મવિલોપન કરી લઈશ તેવો મેસેજ છે તે થોડા વર્ષો પહેલા મૂક્યો હતો। શહેર પ્રમુખ સામે ભારોભાર નારાજગી હતી, આ તેનું પરિણામ ભરતભાઈ ભોગવી રહ્યા છે। હવે આટલું બધું પૂછો છો પણ મારી માટે કોઈ મને તકલીફ નથી, મને કોઈ તકલીફ આપી નથી। હું પાર્ટીનો શિરોમાન્ય સનિષ્ઠ કાર્યકર્તા છું, સાદગીપૂર્ણ જીવી રહ્યો છું અને મહેનતુ કાર્યકર્તા છું। મારી પાર્ટીને ઝાખપ આવે હું કોઈ કાર્ય કરી શકું નહીં।